છો? બધા મજામાં છો? તો આજે આપણે બનાવીશું ગુજરાતી ભાત. તો કેવી રીતે આપણે બનાવીશું એ અમે તમને રીત બતાવીશું. તો ચાલો આપણે બનાવીએ ગુજરાતી ભાત. ટેસ્ટી और મસાલેદાર और ખાવાની બહુ જ તમને મજા આવશે. જમવા માટે બહુ જ મજા આવશે. તો ચાલો આપણે બનાવીએ ગુજરાતી. કેમ છો? બધા મજામાં છો? તો આજે આપણે બનાવીશું ગુજરાતી ખારી ભાત. તો મેં કઢાઈને ગરમ કરવા રાખી દીધી છે. આપણે તેલ નાખીશું 3 ચમચા. આપણે એક કટોરી બનાવશું એટલે આપણે 3 ચમચા નાખીએ છીએ. તેલ ગરમ થઈ ગયું છે. તે આપણે કઢાઈ ગરમ કરવા રાખી હતી એટલે તેલ ચપાટી ગરમ થઈ ગયું છે. હવે એનામાં આપણે નાખશું થોડું ગરમ મસાલો. તો હવે આપણે એનામાં નાખશું થોડું ગરમ મસાલો. ઘણું બધું નથી નાખવું. તો આ ધીરે ધીરે થોડું આપણે નાખશું. તો તેજ પત્તા જેવું આ પત્તા લીધું છે. ગરમ મસાલો, લવંગ ને કાલી મિર્ચ એવું બધું લીધું છે. એનામાં લીલું આવી રીતના નાખશું. અને આવી રીતના લીધું મસાલો થોડો આવી નાખશું. હવે એનામાં આપણે નાખશું 3 લસણની કલિયા આખી નાખશું. એને આપણે થોડું ફૂટવા દઈશું. તો હવે આપણે એનામાં આપણે ફૂટી ગયું છે. તો એનામાં આપણે ડુંગળી નાખશું, જેને 3 પારું કાપી છે. તો નાની સાઈઝની મેં 3 લીધી હતી અને આવી રીતના આપણે કાપી નાખીશું. તો આવી રીતના આપણે એને નાખી દઈશું. આવી રીતના આપણે ડુંગળીને પકાવવા રાખશું. હવે એને આપણે મિક્સ કરી નાખીશું. એનામાં આપણે નાખશું મીઠું. 1 ચમચી જેટલું આપણે મીઠું નાખી દઈશું. પછી જો છે ભાવશે તો પછી નાખી દઈશું થોડું. તો આવી રીતના આપી. તો હવે આપણે એને મિક્સ કરી નાખીશું. તો ફ્રેન્ડ્સ આપણે એનામાં શું નાખશું એ અમે બતાવશું આવી રીતના. કે આવી રીતના આપણે એનામાં ગાજર નાખશું. કે મીઠા ગાજર લીધા છે. મેં બટેકા આવી રીતના કાપી નાખ્યા છે. મીડિયમ સાઈઝના મેં કરી નાખ્યા. તો બટેકા મેં 3 લીધા છે. તો હવે આપણે ડુંગળીને થોડીક પાકવા રાખશું. તો આવી રીતે આપણે ગુલાબી ને બ્રાઉન કલરની જોઈએ હોય એવી રીતના આપણે પકાવશું. એને આપણે પકાવી નાખીશું. થોડી આપણે પકાવી નાખીશું. તો આપણી થોડી ડુંગળી બ્રાઉન થઈ ગઈ છે. તો એનામાં આપણે નાખશું હવે બટેકા. જેને 3 સાઈઝના મોટી સાઈઝના લીધા છે. તમે જોઈ શકો કેવી રીતના મેં કાપ્યા છે. આવી રીતના આપણે નાખી દઈશું. તો બટેકાને થોડી દેર આપણે તેલમાં પકાવશું. નમક આપણે નાખી દીધું છે એનામાં. તો હવે આવી રીતે થોડી દેર પકાવીશું. તો હવે એનામાં આપણે નાખશું જેને 3 લીધા છે હરા મિર્ચ. તો આને આપણે નાખી દઈશું આવી રીતના. એનામાં આપણે ગજર નાખશું આવી રીતના. તો હવે એને આપણે ઢાંકીને રાખી દઈશું 2 મિનિટ સુધી. ત્યાં સુધી પાકી જાય. તો 2 મિનિટ સુધી આપણે ઢાંકી નાખીશું. તો આપણે 2 મિનિટ થઈ ગઈ છે. તો હવે એના આપણે જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો આપણે બધું મસાલો નાખી એ સારી રીતે પાકી ગયું છે ઓઇલમાં. તો હવે એનામાં આપણે ટમાટા નાખશું. તો મેં 2 લીધા છે ને આવી રીતના મેં સુધારી લીધા. તો તમને શિંગદાણા જોઈએ તો તમે શિંગદાણા નાખી શકો છો. લેકિન હું બનાવું છું ગુજરાતી, અમે જે ગુજરાતી ખારી ભાત ખાઈએ છીએ એવી. આજે તમે આપણે જીરું નાખીશું. તો એની જ આપણે મિક્સ કરી નાખીશું. હવે એનામાં આપણે નાખીશું મસાલો. તો આપણે 2 ચમચા આપણે એનામાં લાલ પાવડર નાખીશું મરચાંનો. તો આવી રીતના લાલ ચમચા આપણે 2 ચમચી નાખશું. મેં મોટી ચમચી લીધી છે. લાલ મરચાં લીધા છે 2 ચમચી એટલા મેં નાખ્યા છે. તો 1 ચમચા આપણે ધનિયા પાવડર નાખીએ અને આધી ચમચા આપણે હળદર નાખશું. તો હવે એનામાં આપણે થોડી પાણી નાખશું. હવે પહેલે આપણે મિક્સ કરી લઈએ. ટમેટા નાખ્યા છે તો હમણાં એનામાં પાણી છે થોડુંક. તો હવે આપણે એવી રીતે મિક્સ કરી લઈશું. અને મસાલો આપણે પાકવા રાખશું થોડીક. થોડુંક તેલમાં પાકી ગયું છે. તો આપણે એનામાં પાણી નાખશું. એટલે થોડું પાણી નાખશું. હજી થોડું આપણે મસાલો પકાવશું પાણી. તો 2 ચમચી જેટલું આપણે પાણી નાખશું એનામાં. હવે
થોડીક વાર હજી એને પકાવશું. એ ખારી ભાતને જે તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે મસાલું સારું પાકાય તો જ ખારી ભાત સારી બને, નકા ના બને. તમને મેઇન ચીજ એ છે કે તમે મસાલો એને સારી રીતે પકાવશો તો સારી રીતે તમારી ખારી ભાત બની જશે. ચાહે તમે જેટલી બી બનાવો પણ ખાવા માટે તમને બહુ જ મજા આવશે. હવે આનામાં આપણે બધું મેળવી દીધું છે. પાકવા રાખી દીધું હતું એ પાકી ગયો છે, તમે જોઈ શકો છો. તો આવી રીતના આપણે મસાલો પકાવવું છે. તો હવે એનામાં આપણે નાખશું પાણી. તો મેં 1 કટોરી ચાવલ લીધા છે, ચોખા લીધા છે ચાવલ આવી રીતના. તો એનામાં આપણે પાણી કેટલું નાખશું કે જો તમને જો કિલો રાખ્યું હોય તો 5 ગ્લાસ તમે 5 મોટા કરશે તમે નાખી શકો છો અડધી કિલોના. હવે આપણે એટલા ચોખા આવ્યા એટલો વાટકી પણ ચોખા છે તો આપણે એનામાં આવી રીતના ગ્લાસ આપવાના હોય તો આવી રીતના આપણે 4 ગ્લાસ નાખશું. તો આવી રીતના આપણે 4 ગ્લાસ એનામાં નાખશું તો એ ચોખા જે આપણે ભાત બનાવીએ છીએ એ છૂટી છૂટી બનશે. તો 2 ને હવે 3 આપણે 4 ગ્લાસ એનામાં નાખશું. 4 ગ્લાસ આપણે એનામાં નાખશું. 4 ગ્લાસ આપણે પાણીમાં નાખી દીધા. હવે એમાં આપણે જોઈશું મીઠું. મીઠું કેટલું છે સ્વાદ અનુસાર હશે તો પછી આપણે નથી નાખવું બીજું. તો થોડું આપણે મીઠું નાખી દેવું છે ને એને આપણે ઉકાળવા રાખી દઈશું. ઢાંકીને આપણે રાખી દઈશું. તો તમને જેટલું મીઠું જોઈએ એ તમે નાખી શકો છો સ્વાદ અનુસાર, તમને જેટલું જોઈએ એટલું. હવે એને આપણે ઢાંકીને રાખી દઈશું તો ત્યાં સુધી આપણે ધોઈ આવીએ. તો આપણે જોઈ લઈએ કે પાણી આપણું ઉકળી ગયું છે. તો હવે પાણી આપણું ઉકળવાનું છે. તો એનામાં આપણે થોડા ધનિયા છાંટી લઈશું. જે ધનિયા લીધા છે આવી રીતના જોઈ શકો છો. તો આપણે એને ધોઈને છાંટી દઈશું આવી રીતના કે ત્યાં સુધી આપણું પાણી ઉકળી જશે ત્યાં સુધી. તો એમાં આપણે ધનિયા છાંટીશું થોડું. તો તમે જોઈ શકો છો આપણું પાણી ભાતનું ઉકળે. હવે એનામાં આપણે ધોઈને આપણે ચાવલ ધોઈ લીધા છે આપણે નાખી દઈશું. તો આપણું પાણી ઉકળી ગયું છે તો એનામાં આપણે નાખી દઈશું આવી રીતના. હવે આને આપણે હલાવીને ઢાંકી દઈશું. જો તમને છૂટા છૂટા જોઈતા હોય તો તમે ધીમી આંચે એને પકાવજો. જો તમને ધીમી જોઈતા હોય તમે ફૂલ આંચ પર પકાવજો. હવે એને આપણે ઢાંકીને રાખી દઈશું. એને ધીમી આંચ પર આપણે પકાવશું. તો હવે આપણે રાખશું એને 10 મિનિટ સુધી આપણે એને પકાવવા રાખશું. એને ગેસ ધીમી કરી નાખ્યો છે. ધીમી આંચ પર આપણે પકાવશું. તો હવે આપણી 10 મિનિટ થઈ ગઈ છે. તો આપણે હવે જોઈશું કે ભાત આપણી થઈ ગઈ હશે. તો હવે એને આપણે આવી રીતના જોઈ લઈશું. તો ફ્રેન્ડ્સ જો તમને ભાત છૂટી છૂટી જોતી હોય કે તો તમે આવી રીતના ધીમી આંચ પર તમે પકાવી શકો છો. બીચમાં મેં એને ચોળો આપ્યો હતો અને તેને ચમચીથી એમ હલાવ્યો હતો. તો તમે જોઈ શકો છો 10 મિનિટમાં આપણે થઈ ગઈ છે તૈયાર. તો હવે એનામાં આપણે હજી જે આપણે દાણા લીધા છે ઊંડી કરીને આવી રીતના આપણે નાખી દઈશું અને એને આપણે આમ ચલાવી દઈશું. તો આવી રીતના આપણે ચલાવશું. તો આપણી ભાત થઈ ગઈ છે તૈયાર. તમે જોઈ શકો છો ગુજરાતી ભાત. જો તમને મીઠી જોઈતી હોય તો તેનામાં આપણે કિસમિસ કાજુ તમે ઉમેરી શકો છો. તો અમને આવી રીતના અમને ભાવે એટલે અમે આવી રીતના બનાવી છે. જો તમને પસંદ આવી હોય તો મારી વિડીયોને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. એકવાર તમે આવી રીતે બનાવી નાખીને તમે જમજો તમને ખૂબ મજા આવશે. તો સારું લાગ્યું હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.